છેલ્લા 1 મહિનાથી જંતર મંતર ઉપર વિરોધ કરી રહ્યા છે, શાંતિપૂર્વકનો વિરોધ. કોઈ ઉશ્કેરાટ ભર્યા ભાષણો નહીં, કોઈ ઉશ્કેરાટ ભર્યા સૂત્રો નહીં, કોઈ હિંસા નહીં. 1 મહિનાથી તદ્દન બિન રાજકીય રીતે ભારતના બાળકો સોનમ વાંગચુકજી અને અભિજીત દીપકેના નેતૃત્વમાં પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છે. એમાં રાજકારણ ક્યાંય નથી. માત્ર એક વ્યાજબી પ્રશ્ન છે કે હજારો પેપર લીક થાય છે, બાળકોનું ભવિષ્ય બગડે છે, આનો જવાબદાર કોણ? આટલો સિમ્પલ પ્રશ્ન સરકારને નહીં પૂછીએ તો કોને પૂછવાનો? જે સરકારને આપણે મત આપીએ તો સરકાર આપણને થેન્ક યુ કે વાહ સરસ, તમે સારા નાગરિક છો કેમ કે તમે અમારી XYZ પાર્ટીને મત આપ્યા. અને મત આપ્યા પછી એ જ વ્યક્તિ જો પ્રશ્ન પૂછે તો દેશદ્રોહી કેવી રીતે બની જાય છે, દેશ વિરોધી કેવી રીતે બની જાય છે? આ કેન્દ્રમાં રહેલી તાનાશાહ સરકારનું એક મનોવૈજ્ઞાનિક જનતા ઉપર તાનાશાહી ભર્યું વલણ છે કે જે માણસ પ્રશ્ન પૂછે બધા જ દેશદ્રોહી. અને પ્રશ્ન કોને પૂછે છે? સરકાર નહીં. સરકાર તો અનેક આવી, અનેક ગઈ. તો એવું તો નથી કે દેશ જ સરકાર છે અને સરકાર જ દેશ છે, કેમ કે અહીંયા આપણે ત્યાં દુનિયાના દેશોની જેમ રાષ્ટ્રપતિ શાસન નથી. અહીંયા સરકાર છે જેને લોકો પસંદ કરે. 1 મહિનાથી નીટ, રીનીટ, અલગ અલગ અનેક પેપર લીક. માણસના જીવનમાં ડોક્ટર બનવું એ કેવડું મોટું સપનું હોય છે. અનેક વિદ્યાર્થીઓ 10માની બોર્ડની પરીક્ષા આપે ત્યારે ઉજાગરા કરે છે. અને માત્ર વિદ્યાર્થી નહીં, એના માતા પિતા, દાદા દાદી, કુટુંબના સગાવાલા પણ ઉજાગરા કરે, મહેનત કરે, એક એક વસ્તુની અંદર કાળજીપૂર્વક ધ્યાન રાખે. હું મારા કુટુંબના અનેક લોકોને જોઉં છું કે જેના બાળકો 10મામાં હોય ને ત્યારથી ઉજાગરા કરે. શું કામ? કે 10મામાં સારા ટકા આવે તો 12મામાં સાયન્સની અંદર સારી સ્કૂલોમાં, સારી જગ્યાએ મેડિકલ સાયન્સમાં એડમિશન મળે. હવે મેડિકલ સાયન્સમાં એડમિશન મળ્યા પછી 11મું 12મું 2 વર્ષ સુધી આખો પરિવાર ઉજાગરા કરે. શું કામ? કે જો સારા ટકા આવે તો નીટની અંદર સારા માર્ક્સ આવે તો આને કોઈ સારી મેડિકલ કોલેજની અંદર એડમિશન મળે ને આપણો છોકરો ડોક્ટર બને. 10મું 11મું 12મું નીટ 3-3 4-4 વર્ષ સુધી માતા પિતા ઉજાગરા કરે, આખો પરિવાર ઉજાગરા કરે એક છોકરાનું સપનું પૂરું કરવા માટે. અને ફટ લઈને પેપર ફૂટી જાય અને 21 છોકરાઓ પેપર લીકના કારણે અથવા નીટ રીનીટના કારણે આત્મહત્યા કરી ચૂક્યા છે. આપણા દેશના 21 બાળકો, વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી જાય એનો જવાબદાર કોઈ નહીં, કોઈના માથે એનું પાપ નહીં. એ કેવી રીતે ચાલે? નીટની પરીક્ષા અને પેપર લીકની વિરુદ્ધમાં જંતર મંતર પર ઉપવાસ ઉપર બેઠેલા બાળકોએ જ્યારે સરકાર સુધી વાત પહોંચાડવા પાર્લામેન્ટ માર્ચ કરી, એ પણ શાંતિપૂર્વક હતી. એમાં કોઈના હાથમાં તલવાર, ધોકા, લાકડીઓ, તીર, ભાલા, બરછી કઈ નહોતું. ખાલી હાથે સ્લોગન સાથે મુઠ્ઠી ભીડે લઈ, હાથ હતા મુઠ્ઠી ભીડેલા, સ્લોગન મારતા હતા, ઇન્કલાબ જિંદાબાદના નારા બોલતા. એની ઉપર પેલેટ ગન મારવામાં આવી, પેલું સુયાવાળા દંડાઓ મારવામાં આવ્યા, ધોકા માર્યા. આ તો આપણા દેશના બાળકો છે. આ કોઈ કઈ પાકિસ્તાનના નથી કે આ કોઈ બીજા દેશના નથી. આપણા જ દેશના બાળકો પેપર લીકનો ભોગ બને, આપણા જ દેશના બાળકો આત્મહત્યા કરે અને આપણા જ દેશના બાળકો આપણા જ દેશની સરકારને પ્રશ્ન પૂછે તો આપણા જ દેશની સરકાર આપણા જ દેશના બાળકોને ધોકા મારે. એ જ તો તાનાશાહી છે. અને આ તાનાશાહીની સામે લડવું એ કોઈ પાર્ટીની નહીં, દેશના એક એક નાગરિકની જવાબદારી છે. હું ગુજરાતભરના સૌ લોકોને, વડીલોને વિનંતી કરું છું કે આ લડાઈ ભાજપ સામે કે વડાપ્રધાન સામે નહીં, આ લડાઈ તાનાશાહીની સામે છે. તાનાશાહીની સામે નહીં લડીએ તો ધીમે 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 આપણે બધા ગુલામી તરફ ફેંકાઈ જશું. અને માત્ર પેપર લીક નહીં, ખરાબ રોડ રસ્તાઓ, યુનિવર્સિટીનું બખડ જંતર તંત્ર, સરકારી દવાખાનાની બખડ જંતર હાલત, પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ ન લેવી, હજારો પ્રશ્નો આપણે એનો સામનો કરવો પડશે. એટલે તાનાશાહી સામે લડવા માટે સૌએ આગળ આવવું એ સૌની ફરજ.